અત્યારના આપણે લોરેન્જ બળ વિશે સમજૂતી લઈશું. લોરેન્જ બળ જે પરીક્ષામાં અગત્યનો મુદ્દો બને છે, 2 માર્કનો પ્રશ્ન આવે છે અને પ્રશ્ન સિમ્પલ આવે છે કે લોરેન્જ બળની સમજૂતી આપો. લોરેન્જ બળની સમજૂતી પહેલાં આપણે 2 ટોપિકનું સેજ ક્વિક રિવિઝન કરવું પડશે કે જ્યારે એક ક્યુ વીજભારને સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકવામાં આવે તો ક્યુ વીજભાર પર લાગતું બળ F વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ ઈ વેક્ટર થાય છે. એક એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જ્યારે ક્યુ વીજભારને વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું બળ તમે સારી રીતે સમજતા હશો, ચેપ્ટર 1માં ભણી ચૂક્યા છીએ. FE ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ ઈ થાય છે. એ જ પ્રમાણે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર, ખ્યાલ હશે આપને, ક્રોસ લગાવો તો ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે અંદર જતું હોય છે અને જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે અંદર જાય છે અને તેના પર ક્યુ વીજભાર વી વેગથી અંદર લંબરૂપે પ્રક્ષેપ કરવામાં આવે તો તેના પર લાગતું મેગ્નેટિક બળ F વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર થાય છે. જનરલી તમે FM ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વીબી સાઇન થીટા લખતા હશો, જ્યાં થીટા એંગલ ઓફ પ્રોજેક્શન છે, જે વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. લોરેન્જ નામના વૈજ્ઞાનિકે એક કામ કર્યું કે એને ચુંબકીય ક્ષેત્રની સાથે સાથે વિદ્યુત ક્ષેત્રના સહઅસ્તિત્વવાળા ક્ષેત્રમાં એક વીજભાર ક્યુને પ્રક્ષેપ કર્યો તો તેના પર લાગતું પરિણામી બળ હશે તેને લોરેન્જ બળ કહેવાશે કે લોરેન્જ બળ ઇઝ ઇક્વલ્સ ટુ. હવે વીજભારને એવી જગ્યાએ પ્રક્ષેપ કરવામાં આવ્યો કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને અસ્તિત્વ ધરાવે છે અને એ સમયે તમે કોઈ ચાર્જ ઉપર જે કુલ પરિણામી બળ લાગશે એ પરિણામી બળને એ જે બંને સંયોજનના બળનું જે મૂલ્ય હશે તેને લોરેન્જ બળ કહેવાય છે. એટલે લોરેન્જ બળ F ઇઝ ઇક્વલ્સ ટુ વીજભાર પર ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે લાગતું બળ FE વેક્ટર વત્તા મેગ્નેટિક ચુંબકીય ફિલ્ડના કારણે લાગતું બળ FM રૂપે થાય છે. તો F વેક્ટર બહુ સાદું સિમ્પલ એક્સપ્લેનેશન છે, બંનેનો સરવાળો કરવાનો રહેશે. ક્યુ ઇન્ટુ ઈ વેક્ટર વત્તા FM ચુંબકીય બળ વીજભાર પર લાગતું જે વી વેગથી ગતિ કરે છે. આનામાંથી આપણે ક્યુને કોમન લઈ શકીએ તો ઈ વેક્ટર વત્તા વી વેક્ટર ક્રોસ બી વેક્ટર તમારી પાસે જે બળ લાગશે તે બળને લોરેન્જ બળ કહેવાશે. એટલે લોરેન્જ બળ એક પ્રકારથી બંને અસ્તિત્વ ધરાવતા જગ્યા પર વીજભાર પર લાગતું બળ છે. F ઇઝ ઇક્વલ્સ ટુ FE પ્લસ FM. હવે આ પ્રશ્ન પરીક્ષામાં આવે તો આ પ્રશ્નને વ્યવસ્થિત રૂપે કેવી રીતે લખવાનું તે આપણે પ્રોજેક્ટર પર નિહાળશું. હવે આપણે લોરેન્જ બળનો પ્રશ્ન પરીક્ષામાં આવે તો તેની સમજૂતી કયા પ્રકારે લખવાની અને વાક્ય રચના કેવી હોવી જોઈએ અતિ સામાન્ય છે. પ્રશ્ન આ પ્રમાણે આવશે: લોરેન્જ બળ એટલે શું? લોરેન્જ બળ વિશે માહિતી આપવાની છે, તેના માટેનું સૂત્ર લખો. આપણે સૂત્ર તારવાનું નથી, અહીંયા સૂત્ર લખવાનું છે. આ પ્રશ્નના 2 માર્ક હોઈ શકે. તો જેમ આપણે થોડીક વાર પહેલાં બોર્ડમાં ભણ્યા છીએ કે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી વિદ્યુતભારિત કણને પસાર થાય ત્યારે તેના પર લાગતા કુલ બળને લોરેન્જ બળ કહે છે. એટલે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સહઅસ્તિત્વમાં હોય ત્યારે તેનામાંથી વીજભારને પસાર કરવામાં આવે તો તેના પર લાગતા કુલ બળને લોરેન્જ બળ કહે છે, સંયુક્ત બળ. એના પછી આપણે ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતા ક્યુ વીજભાર પર લાગતું બળ કેટલું હોય છે? F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ હોય છે. F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ થાય છે. F વિદ્યુત, જ્યારે આપણે બોર્ડ ઉપર જ્યારે લખ્યું હતું ત્યારે FE લખ્યું હતું ઇલેક્ટ્રોસ્ટેટિક, તો FE ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ થાય છે. અને એ જ પ્રમાણે ક્યુ વીજભારિત કણ પર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતા ક્યુ વીજભાર પર લાગતું ચુંબકીય બળ
લાગતું ચુંબકીય બળ એફ ચુંબકીય ક્યુ ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર થાય છે, જેને તમે ઘણી વખત એમ એટલે મેગ્નેટિક ક્યુવીબી સાઇન થીટા લખો છો, પણ જનરલી આપણે લંબરૂપે પ્રક્ષેપ કરીએ છીએ તો સાઇન થીટાને 90 માનીને એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુવીબી લખીએ છીએ. તો એક બળ થઈ ગયું એફએમ અને બીજું બળ થઈ ગયું એક બળ થયું એફઈ ક્યુઈ અને બીજું બળ થઈ ગયું એફએમ ક્યુ ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર. આ બંનેના સંયુક્ત સરવાળાને આમ બંને વિદ્યુતભાર પર લાગતા કુલ બળ એટલે લોરેન્જ બળ આને કહેવાશે એફએમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ વિદ્યુત ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વત્તા મેગ્નેટિક ફોર્સ બંનેનો સરવાળો કરશું ક્યુઈ વત્તા ક્યુ ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર ક્યુ કોમન લઈ લેશો એટલે એફ વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ વેક્ટર પ્લસ વી વેક્ટર ક્રોસ બી વેક્ટરને લોરેન્જ બળ કહે છે. આટલી સમજૂતી લખવાના પરીક્ષામાં 2 માર્કનો આ પ્રશ્ન થાય છે. તો જ્યારે પણ બોર્ડની એક્ઝામમાં જાઓ ત્યારે આ પ્રશ્ન અચૂક કરીને જવાનો, જેથી તમને 2 માર્ક પ્રાપ્ત થઈ શકે. હવે આપણે નેક્સ્ટ તરફ જશું. અત્યારના જે સ્ક્રીન પર પ્રશ્ન છે એ પ્રશ્નનું પરીક્ષામાં 3 માર્કનો પ્રશ્ન આવી શકે. પ્રશ્ન એ છે કે વીજ પ્રવાહ ભારિત તાર જે હશે, જે તારમાંથી વીજ પ્રવાહ પસાર થતો હશે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર કેટલું બળ લાગે, તે બળનું સૂત્ર આપણે તારવાનું છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સરિયા પર અથવા સરિયાની જગ્યાએ તાર પણ આવી શકે પર લાગતા બળનું સૂત્ર મેળવો. અતિ આઈએમપી પ્રશ્ન 3 માર્કનો પ્રશ્ન થઈ શકે કે ચુંબકીય ક્ષેત્ર એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત તાર પર લાગતા ચુંબકીય બળ સરિયાની જગ્યાએ તાર પર આપી શકે તો તેના પર લાગતું બળ આપણે શોધવાનું છે. આ વાક્ય રચના પછી જશું. પહેલાં આપણે આ ડાયગ્રામ ઉપર વિશેષ કરીએ કે માની લઈએ કે આપણે એક સરિયો લીધો જેની લંબાઈ કેટલી છે L. દોસ્તો તમે જે આ ડાયગ્રામને ધ્યાનથી સમજી લો અને જે ડાયગ્રામમાં જે પદોને એક્સપ્લેન કરવામાં આવે છે એ જ તમારી ઉપરની વાક્ય રચના થશે. કે આપણે માની લઈએ કે સમાન આડછેદવાળો જેનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે એ, જેને વાય અક્ષ સાથે તેની ભૌમિતિક અક્ષ વાય અક્ષ સાથે સંપાત થાય તે પ્રમાણે મૂકવામાં આવી છે. જો સરિયાની લંબાઈ L હોય અને તેનામાં ઇલેક્ટ્રોન નેગેટિવ વાય અક્ષ તરફ જતો હશે તો ડેફિનેટલી પ્રવાહ ક્યાં જતો હશે? પોઝિટિવ વાય તરફ જતો હશે. અને તમે આના પહેલાંના વિડીયોમાં જોઈ ચૂક્યા હશો કે આઈડીએલ પ્રવાહખંડ કહેવાય છે. તો પ્રવાહખંડમાં નાનકડા ખંડમાં પસાર થતા પ્રવાહખંડનું મૂલ્ય I ઇન્ટુ એલ વેક્ટર, I વેક્ટર નથી, આઈડીએલ વેક્ટર છે. એટલે I સિમ્પલ છે અને L ઉપર વેક્ટર છે, આઈડીએલ વેક્ટર છે. હવે આનામાં જે ચુંબકીય ક્ષેત્ર લગાવ્યું છે સરિયાને લંબરૂપ ઝેડ અક્ષની દિશામાં લગાવ્યું છે. તો ડાબા હાથના નિયમ પ્રમાણે આનામાં બળ ક્યાં લાગશે? બહારની દિશામાં. ડાબા હાથનો નિયમની સમજૂતી અલગથી વિડીયોમાં છે જે તમે જોઈ શકો છો. તો આપણે એક સરિયો ધાર્યો જેની આડછેદનું ક્ષેત્રફળ A છે, જેની લંબાઈ L છે. તેમાંથી એક ઇલેક્ટ્રોન નેગેટિવ વાય અક્ષની તરફ જાય છે, જેનો વેગ તમને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનનો જે વેગ એક્વાયર થાય એને શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ. એટલે ઇલેક્ટ્રોન અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ તરફ. તો આ ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્રમાં જે બળ લાગશે એ તમને બોર્ડના લંબરૂપ લાગશે એક્સ અક્ષની દિશામાં. એટલે એકચ્યુઅલી તમને જે બળની દિશા છે તમારી તરફ આ દિશામાં પ્રવાહ પસાર થાય છે અને આ દિશામાં તમે ઉપરની દિશામાં એટલે ઝેડ અક્ષની જરૂરી નથી કે અહીંયા જ એક્સ અક્ષ લેવાની, તમે ગમે તે ઓરિએન્ટેશનમાં લઈ શકો. તો ઝેડ અક્ષમાં ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ તમારો ધન વાય અક્ષની દિશામાં જાય છે, જેનું આડછેદનું ક્ષેત્રફળ એ જ છે. એ જ વાક્ય રચના આપણે ઉપર લખી છે. તમે સમજી શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ આડછેદના ક્ષેત્રફળ અને I વિદ્યુત ધારિત પ્રવાહ સરિયો જેની લંબાઈ PL લંબાઈનો મૂકેલો છે. સરિયામાં પ્રવાહ ધન વાય અક્ષની દિશામાં જાય છે અને ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષની દિશામાં લગાવેલું છે. એટલે પહેલો સ્ટેજ તમને યાદ થઈ ગયો કે પહેલા સ્ટેજમાં તમને ડાયગ્રામ વિશે સમજૂતી આપવાની છે. આડછેદનું ક્ષેત્રફળ એ, પ્રવાહ જાય છે વાય અક્ષની ધન દિશામાં, ચુંબકીય ક્ષેત્ર તમે લગાવ્યું છે ઝેડ અક્ષની દિશામાં અને ઇલેક્ટ્રોન પ્રવાહ જો ધન વાયમાં જાય છે તો ઇલેક્ટ્રોન ડેફિનેટલી નેગેટિવ વાયમાં જશે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD બધા ઇલેક્ટ્રોન પર એક્સની ધન દિશામાં એટલે આ તરફ આ વાય એક્સિસ, આ ઝેડ એક્સિસ, આ જે નીચે બનાવ્યું છે કાયદેથી એક્સની ધન દિશામાં બધા ઇલેક્ટ્રોન, કેમ કે બધા ઇલેક્ટ્રોન માટે
ડેફિનેશન તો એક જ થશે, બધા ઇલેક્ટ્રોન આ દિશામાં ફ્લો થાય છે, પોઝિટિવ વાયથી નેગેટિવ વાય તરફ. ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ છે, તો ડાબા હાથના નિયમ પ્રમાણે તમને બળ ક્યાં લાગશે? ઇલેક્ટ્રોન. તમને એટલે ઇલેક્ટ્રોન પર લાગતું બળ કઈ દિશામાં હશે? ધન વાય અક્ષની દિશામાં. હવે એક ઇલેક્ટ્રોન પર હમણાં જ આપણે સાબિત કર્યું હતું કે ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા વીજભાર પર લાગતું બળ કેટલું હોય? F = qvb. અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? -e vd ક્રોસ b. હમણાં જ આપણે જસ્ટ ભણ્યું હતું લોરેન્જ બળમાં ચુંબકીય ક્ષેત્રમાં વીજભાર પર લાગતું બળ એક ઇલેક્ટ્રોન માટે જે સ્મોલ. હવે જો આપણે આખા ડાયાગ્રામમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે ગુણા કરીએ તો બધા ઇલેક્ટ્રોન સાથે લાગતું બળ આપણે ખ્યાલ આવી શકે. આ સમજૂતી માટે જગ્યા ખાલી રાખી હતી. હવે આપણે માની લઈએ કે n ઇલેક્ટ્રોન, n સ્મોલ m એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. સ્મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે આપણે માની શકાય કે ઇલેક્ટ્રોન એકમ 1/1 નું એક ક્ષેત્રફળ લીધું, ક્યુબ લીધું, સમઘન, એનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n. શું લખ્યું છે? n એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. મુક્ત ઇલેક્ટ્રોન જે ગતિ કરી શકે અને ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ આપણે ડ્રિફ્ટ વેગ લીધો છે. તો L લંબાઈવાળા તારમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? તો આપણી પાસે આટલો લાંબો તાર છે, તો તારમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા n = એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા કદ. ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા કદ થશે. હવે આ કદ સરિયો એટલે નળાકાર, નળાકારનું કદ કેટલું થાય? πr²h. πr² જગ્યા એનું આડછેદનું ક્ષેત્રફળ એ આવી જશે અને સરિયાની લંબાઈ આપણે કેટલી લીધેલી છે? l. તો અહીંયા એ જ પદ લખ્યું છે કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, વારામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા n = n × કદ. n a l. n એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા અને કુલ કદ તમારું કેટલું થઈ જશે? al થઈ જશે. તો વાહક પર લાગતું કુલ બળ, એક ઇલેક્ટ્રોન પર બળ કેટલું લાગે છે? f. તો કુલ બળ કેટલું થઈ જશે? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા n. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે કેટલી છે? n a l. n ની જગ્યાએ તમે લઈ આવ્યા n a l અને f એક ઇલેક્ટ્રોન પર લાગતું, કયા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય ક્ષેત્રનું બળ -e × vd. vd એટલે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ગુણ્યા b. b એટલે ચુંબકીય ક્ષેત્ર. આપણે સેજ એને અરેન્જમેન્ટ કરશું. અરેન્જમેન્ટ પ્રમાણે NaE × l. હવે આ l છે એને આપણે સેજ ગુણાકારમાં અંદર લઈ ગયા અને આ ઇલેક્ટ્રોનને બહાર. જસ્ટ અરેન્જમેન્ટ NaE ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, તારનું અથવા સરિયાનું આડછેદનું ક્ષેત્રફળ, ઇલેક્ટ્રોનનો વીજભાર, l લંબાઈનો અંદર લઈ ગયા તો l × vd. તો l × vd ને જ તમે શું કહી શકો? જે અહીંયા લખ્યું છે એ પણ il પ્રવાહની દિશામાં પ્રવાહખંડના સદિશ છે. આઈડીએલ ડ્રિફ્ટ વેગ આ તરફ હશે અને વિદ્યુત પ્રવાહ આ તરફ હશે. તો આઈડીએલ I -l × vd = vd × l થશે. કેમ કે પરસ્પર એની દિશા વિરુદ્ધ થાય એટલે લખી શકાય. તો -l × vd. શું લખ્યું છે? il વેક્ટર એટલે પ્રવાહખંડ એ પ્રવાહની દિશામાં પ્રવાહખંડનો સદિશ છે. તેથી -l vd ને તમે vd.l લખી શકો. દિશા ઉલટી લખી શકાય. એટલે અહીંયા જે માઇનસ સાઇન છે એ માઇનસ સાઇન જતું રહેશે. તો એ પ્રમાણે તમે લખી શકો છો LVD ને VD × L લખ્યું, VD × L NaEVD L વેક્ટર ક્રોસ B વેક્ટર. હવે તમને સારી રીતે ખ્યાલ હશે કે પ્રવાહ માટેનું સૂત્ર આપણે શું લખીએ છીએ? I NeaVD. પ્રવાહનું સૂત્ર I NeaVD. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનનો વીજભાર, તાર અથવા સરિયાનું આડછેદનું ક્ષેત્રફળ, એનામાં ભાગતા
ઇલેક્ટ્રોનનો વેગ ભાગતા જ ઇલેક્ટ્રોન જે ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ વીડી એને તમે શું લખી શકો આઈ. તો અહીંયા એન ઈ એ વીડીની જગ્યાએ તમે શું લખી શકો આઈ. એ અહીંયા લખ્યું છે એન ઈ વીડીને તમે શું લખી શકો પ્રવાહ એટલે આઈ. એટલે તમે જોઈ શકો કે F is equals to I into L vector cross B vector. એટલે દોસ્તો તમે આવું સારી રીતે યાદ રાખી શકો કે જો એક ચુંબકીય ક્ષેત્ર લીધું આપણે, ચુંબકીય ક્ષેત્રમાં જો ક્યુ વીજભારને ગતિ કરાવવામાં આવે, ચુંબકીય ક્ષેત્રમાં ક્યુ વીજભારને બી વેગથી ગતિ કરાવવામાં આવે તો તેના પર લાગતું બળ F is equals to V vector cross B vector થાય છે. જ્યારે આ સૂત્ર કેની સમજૂતી આપે છે કે આવા સમાન ચુંબકીય ક્ષેત્ર જેનું મૂલ્ય આપણે માની લઈએ બી, એનામાં એક એલ લંબાઈનો તાર લીધો આપણે અને તેમાંથી આઈ પ્રવાહ પસાર થાય તો આના પર લાગતું આના પર લાગતું ચુંબકીય બળ કેટલું થાય. તો એક સામાન્ય રૂપે આપણે પ્રશ્ન આવે કે સાહેબ આના ઉપર બળ કેમ લાગે, તો આપણે આના પહેલા લેક્ચરમાં ભણ્યું હતું કે તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય તો એને સરાઉન્ડિંગ એક ચુંબકીય ક્ષેત્ર બને છે. તો એને સરાઉન્ડિંગ જે ચુંબકીય ક્ષેત્ર બનશે એનું ચુંબકીય ક્ષેત્ર, આની સરાઉન્ડિંગ જે ચુંબકીય ક્ષેત્ર બનશે જેનું સૂત્ર આપણે તારવ્યું હતું, તો આ ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્રની વચ્ચે કાં તો આકર્ષણ થશે અને કાં તો અપાકર્ષણ થશે. આકર્ષણ થાય તોય બળ લાગશે અને અપાકર્ષણ થાય તો પણ બળ લાગશે. તો વીજભારિત તાર જેમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે તેની લંબાઈ એલ છે, તેને ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં આવે તો તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર આવી જાય છે F is equals to I into L vector cross B vector, જેને સામાન્ય સ્વરૂપમાં તમે લખી શકો BIL બિલ સાઇન થીટા, જ્યાં થીટા લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. લંબાઈ આમ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે, આ સ્થિતિમાં 90નો ખૂણો બને. એટલે તમને સૂત્ર યાદ હશે F is equals to BIL અને F is equals to લંબ રૂપે હોય તો QVB. બે સૂત્ર ઉપર ઘણા બધા MCQ પરીક્ષાઓમાં આવે છે. તો ક્યુ વીજભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ F is equals to QVB અને આઈ વીજભારિત તારને, એક તાર જેમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે તેની લંબાઈ L, તેને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ F is equals to BIL અથવા BIL sin થીટા અથવા F is equals to I into L વેક્ટર ક્રોસ B વેક્ટર થાય છે. એના વિશે પછી તમને થીટા અને બી વચ્ચે અને આઈ વચ્ચેનો ખૂણો છે. થીટા જે છે બી અને આઈ દોસ્તો મિસપ્રિન્ટિંગ છે, આઈ ન હોય ત્યાં એલ હોવો જોઈએ કેમ કે હંમેશા ક્રોસ પ્રોડક્ટ આનું થાય છે તો ખૂણો આ બે વચ્ચેનો જ હોય. તો થીટા એ બી અને અહીંયા કરેક્શનમાં એલ વાંચજો વચ્ચેનો ખૂણો છે. આ સમીકરણ સુરેખ સરિયા માટે લાગુ પાડી શકાય છે. તો અત્યારના આપણે જે બે પ્રશ્નો જોયા 2 માર્ક અને 3 માર્કના પરીક્ષામાં આવી શકે તેવા પ્રશ્નો છે.